ધારી પંથકના મુશળધાર વરસાદમાં રહેવાસીના મકાનની ઘરવખરી પણ તણાઈ ગઈ। ધારી પંથકમાં મુશળધાર વરસાદમાં ઘોડાપૂરે ભારે તારાજી સર્જી છે। ધારી પંથકમાં મુશળધાર વરસાદમાં ઘોડાપૂર આવવાથી ખાડિયા વિસ્તારના રહેવાસીનું મકાન પણ ધરાશાયી થયું હતું। ધારી પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો અને ઘોડાપૂર આવ્યું હતું, જેનાથી ખાડિયા વિસ્તારના રહેવાસીના મકાન પણ ધરાશાયી થયું હતું અને ઘોડાપૂરમાં સ્થાનિક રહેવાસીઓની ઘરવખરી પણ તણાઈ ગઈ હતી ને જે બચ્યું એ પણ પલળી ગયું હતું। માટે આ સ્થાનિક પરિવાર પોતાનું મકાન છોડી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે। અનાજ તણાઈ ગયું ને છોકરીઓનો કરિયાવર હતો એ બધો પૂરો થઈ ગયો અને અમારું મકાન પડી ગયું છે। તો હવે અમારે તો કેન પાસ રહેવા જવું અમે વિચાર કરીશી। કાલના કોકની ઘેરે અમે ખાધું પીધું છે। અત્યારે સામાન ફેરવો છો? અત્યારે સામાન ફેરવી છે। શું કામે ફેરવો છો? હા, બર પડી ગયું તો અમારે ક્યાં રહેવું સાહેબ? તો હવે ક્યાં જશો રહેવા? તો હવે તો ક્યાંક ભાડે જઈએ ને અમે। તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું હતું? હે, આ જીતુભાઈ સરપંચ આવ્યા હતા તો એને કઈ સહાય કરી? એને જોઈ ગયા હતા। જીતુભાઈ સરપંચ આવ્યા હતા, જોઈ ગયા પછી કઈ સહાય કે રહેવા માટેની વ્યવસ્થા? રહેવા માટે એમ કહેતા હતા કે આપણે જમવાનું અત્યારે અહીંયા છે એમ બોલ્યા હતા જીતુભાઈ। પછી બીજું તો કાંઈ નહીં કે કાલે આપણે વ્યવસ્થા તમારી કરશું અમે। તો મેં કીધું મારે નાના નાના છોકરા લઈને હવે ત્યારે ક્યાં જવું, આ બધું પડી ગયું છે। બજાણિયા ખાડિયા વિસ્તારમાં રહી છીએ, ઘરમાં પાણી કરી ગયું છે અને બધું ઘઉં આન ત્યાં અનાજ ને બધું બગડી ગયું, છોકરીનો કરિયાવર અને મકાન પડી ગયું। એટલે અમે અત્યારે હાલતમાં એવી છે કે અમને કંઈ મકાન મળતું નથી અત્યારે, રહેવાની સુવિધા કાંઈ છે નહીં। કાલ જીતુભાઈ સરપંચ આવ્યા હતા, એ કહી ગયા છે કે તમારે રહેવાની સુવિધા કરી દેવું એમ। તો અત્યારે સામાન ભરો છો, ક્યાં જાઓ? અત્યારે હરિકૃષ્ણનગરમાં કે કોચ છું ભાડે। હવે તો આપણે લેવું તો પડશે।